ગુજ્જુ કપલ પહોંચી ગયું છે ઉત્તરાખંડના ચોપતામાં અને તમે મારી પાછળ જોઈ શકો છો કેટલો બરફ છે। મિત્રો તમારી પાસે સીએનજી ગાડી હોય અને તમે વિચારતા હોય ચારધામ જવા માટે સીએનજી ગાડી તો જોઈ લ્યો કેટલો ખતરનાક છે। મિત્રો અત્યારે આપણે ઉખીમઠ તરફ આગળ વધી છે અને એક ખાસ ઇન્ફોર્મેશન તમારા માટે તુંગનાથ મહાદેવનો રસ્તો પણ આ જ છે। 1 મિનિટમાં અહીંયા મારી કિસ્મત ફરી જશે। એકદમ હાઈટ ઉપર આપણે આવી ગયા છીએ। ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ મિત્રો। રુદ્રપ્રયાગમાં કાલે આપણે પહોંચ્યા હતા અને કાલે રાતે જ આપણે હોટલમાં વિશ્રામ કર્યો હતો અને હોટલનું નામ છે વિજયરાજ હોટલ। બહુ સારી એવી સર્વિસ મળી અને સારી એવી હોટલ છે। એકદમ અલખનંદાના વ્યૂ ઉપર આ હોટલ આવેલી છે અને રુદ્રપ્રયાગ પાસે જ છે। જો તમે ચારધામનો પ્લાન કરતા હોય તો અહીંયા પણ તમે એક નાઇટ કરી શકો છો। અને હવે આપણે અત્યારે અહીંથી જાસુ ચોકતાકની તરફ વચ્ચે આવશે ઉખીમઠ તો એ પણ લેશું। તો વિડીયોમાં બન્યા રહેજો। આજના વિડીયોમાં પણ તમને બહુ જ મજા આવવાના છે અને પંચ કેદારનાથ થશે તો દર્શન પણ આપણે કરાવી દેશું। ઉખીમઠ તરફ આપણી પ્રયાણ થઈ ગયા છે અને આ રસ્તાની ના જોઈ લ્યો તમે થોડા ઘણા આવે છે ખાડા ખપડા, બાકી રસ્તો સારો છે। રુદ્રપ્રયાગથી 45 કિલોમીટર જેવો ઉખીમઠનો રસ્તો આવે છે। તો હવે ફટાફટ અમારા વિડીયોમાં બન્યા રહેજો કેમ કે ઠેઠ સુધી તમને બધું ગાઈડ કરવાના છીએ। અને હવે જો આ જો કેવા વળાંક છે તો ચાલો હવે બન્યા રહ્યો વિડીયોમાં, આપણે ફટાફટ પહોંચી। જો મિત્રો તમારી પાસે સીએનજી ગાડી હોય અને તમે વિચારતા હોય નાની એવી સીએનજી વેગેનાર છે કે બીજી કોઈ, તો ચારધામ જવા માટે સીએનજી ગાડી બરોબર છે। તમે આરામથી પહાડ ચડી શકશો। હું અત્યારે જોશીમઠ તરફ જાઉં છું, એ બધું તમને અપડેટ આપીશ। રુદ્રપ્રયાગ સુધી આપણને વાંધો નથી આવ્યો, સીએનજી ગાડીમાં આપણે આરામથી પહાડ ચડે છે। હા, મારી કંપની ફિટેડ છે એટલે એમ કોઈ બીજો કોઈ આપણને ખબર નથી, પણ હજી સુધી વાંધો નથી પડ્યો। તો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો અને તમને લાસ્ટમાં લાસ્ટ જે સીએનજી છે એ દેહરાદૂન ઋષિકેશ પાસે તમને મળી જશે। પછી આગળ સીએનજી નથી, એટલે એકવાર સીએનજી પુરાવો પછી આપણી એવરેજ પ્રમાણે તમારી ગાડી હાલશે। તિલવાડા પહોંચી ગયા છીએ અને તિલવાડા ગામમાં તમારે બધી વ્યવસ્થા તમને મળી જશે। હોટલ છે, હોમસ્ટે છે, રેસ્ટોરન્ટ છે, બહુ સારું એવું મોટું ગામ છે। એટલે ગમે ત્યારે તમે નીકળતા હો તો અહીંયા પણ તમને બધી સુવિધા મળતી રહેશે। મુનિ ગામ આવી ગયું છે અને આ કેદારનાથ રોડ છે મિત્રો। જ્યારે કેદારનાથ જવા માટે પહેલો રોડ બંધ હોય ત્યારે તમે આ અગસ્ત્ય મુનિ ગામમાંથી થઈને જઈ શકો। રોડનું નામ જ છે કેદારનાથ, સીધો કેદારનાથ ટચ થાય છે ગૌરીકુંડમાં। તો મિત્રો જે આપણે ઉખીમઠ જવા નીકળ્યા છીએ અને વચ્ચે અગસ્ત્ય મુનિનું ગામ આવે, એ ગામ બહુ જ મોટું છે। તમારે કાંઈ પણ લેવું હોય તો તમે લઈ શકો છો અને જો કેમ્પિંગના શોખીન હોય તો તમારે ગેસને કાંઈ પણ રિફિલ કરાવવું હોય તો પણ ત્યાં બધી સુવિધા તમને મળી જશે। અને ખાસ કે એ રૂટ અત્યારે એટલો ખરાબ છે, જે અગસ્ત્ય મુનિવાળો જેટલો રોડ આવે ને ગામવાળો, એ રોડ થોડો ખરાબ આવે છે પણ સારો એવો ખરાબ છે, એટલા માટે તમને જણાવી છે। મહિના રહ્યો હજી આગળ જે કાંઈ આવશે એ તમને અપડેટ દીધે રાખશું। જોઈ લ્યો કેટલો ખતરનાક છે અને આ રૂટ ઉપર હવે આપણે જવાનું છે। મમ્મી આપણે આ રૂટ ઉપર જવાનું છે। આવા રોડ ઉપર તો ખરેખર ફાટી રહે। જો કાલે આખી રાત વરસાદ થયો છે, આ રસ્તો
પ્રભુ. મિત્રો અત્યારે આપણે ઉખીમઠ તરફ આગળ વધી છીએ. હવે જો સાવ સાંકડો રોડ ચાલુ થઈ ગયો છે અને 7 થી 8 કિલોમીટર હવે બાકી છે. તો ઉખીમઠ સુધીનો આવો તમને હાવ જો એમ સિંગલ પટ્ટી રોડ મળશે. સામેથી કોઈ હોન્ડા બોન્ડા આવે તો ધ્યાનથી હલાવવું પડે એવો રૂટ આવી ગયો છે હવે. કેવા કેવા રસ્તામાંથી પુલ ઉપરથી થઈને જવાનું છે. અરે વાહ, વોટરફોલ હતો આ તો. ખતરનાક રસ્તા છે હો ભાઈ સબ. ભાઈ ચારધામની યાત્રા તો અઘરી જ છે. રીઅલ તો હવે જ ચાલુ થયું. ઉખીમઠથી જ ચાલુ થાય. આવો ભાઈ, ને તમે તમારી ગાડી લઈને આવો, પણ બને ને તો અહીંયાથી પછી ટેક્સીઓ કરાવી લેવી. હરિદ્વારથી ને ટેક્સી કરી લેવાય. 10-15 હજારમાં તમને આરામથી આ વાંદરો છે. વાહ વાહ વાહ, ગબરું જવાન. દોડો 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 દોડો. બાય બાય. ફૂલ સ્વર્ગની અનુભૂતિ થતી. મઠ આવી ગયું છે મિત્રો. 1 જ કિલોમીટરમાં આપણે મંદિરની પાલખીના દર્શન કરવા જાશું. આવી ગલીઓમાંથી ટર્ન લઈને અહીંયા જ પાર્કિંગ લાગે છે. ગાડીઓ અહીંયા જ લાઈનમાં પડી છે. એટલે જોઈએ હવે આગળ ક્યાંય જગ્યા મળે છે કે પછી. મિત્રો અત્યારે આપણે ઉખીમઠ પહોંચી ગયા છીએ. હવે જાય છીએ દર્શન કરવા. જો કેમેરો હલાવશો તો તમને પણ દર્શન કરાવશું. ઉખીમઠ એટલે કે તમને ખ્યાલ જ હશે કે અત્યારે કેદારનાથથી પાલખી નીચે આવી જાય છે. 6 મહિના ઉપર પૂજા થાય, 6 મહિના નીચે થાય છે. તો અત્યારે આપણે એ જ પાલખીના દર્શન કરવા જાય છીએ. જો અત્યારે અનુમતિ હશે તો તમને પણ દર્શન કરાવશું. તો મિત્રો અત્યારે ઉખીમઠ એટલે કે ઓમકારેશ્વર પાલખીના બધે દર્શન કરી લીધા છે અને હવે આપણે આગળ. તો આવું થાય કે સામે ગાડી આવી ગઈ હતી અને માંડ નીકળી. એટલે પહાડમાં સાંકડા રોડમાં બહુ ધ્યાન રાખવું પડે. અત્યારે ઉખીમઠથી આપણે નીકળી ગયા છીએ. જ્યાં મહાદેવ એટલે કે કેદારનાથની પાલખી આવે, પંચ કેદાર કે બધાના દર્શન અત્યારે તમને ઉખીમઠમાં આપણને થઈ જાય છે. તો હવે આપણે જઈએ છીએ ચોપટા તરફ અને શક્ય હશે તો ત્યાં તમને શું દેખાડશું કાજુ? બરફના ગોલા. ભાઈ 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 વાહ. Take the next left onto National Highway 147E. લેવાનું ભૂરીએ કીધું અને બરફ જોવા ચાલીએ. સીધો રોડ છે ઉતરતા, સાંકડો જ. ને તુંગનાથ મહાદેવનો રસ્તો પણ આ જ છે મિત્રો. ચોપતા પણ જાય છે. ચોપતા ને તુંગનાથ મહાદેવ બંનેનો રસ્તો અહીંયા છે. કેમ કે તુંગનાથ જવા માટે તો તમારે ટ્રેકિંગ કરવું પડે છે. તો હવે આપણે ટ્રેકિંગ તરફ આગળ વધીએ છીએ. જો સમય હશે તો આપણે પણ ટ્રેકિંગનો લાભ લઈ કાજલને પંચ કેદાર પણ થાય તો કરાવી. તો મિત્રો તમને અત્યારે ક્યાંય પહાડ છે એ બરફના દેખાય? હમણાં જોજો તમે, ફોન ચાલુ જ રાખજે કાજુ. એ જો આ બરફ આવ્યો, પહાડ દેખાણું. એક પળમાં જ બધું અહીંયા ચેન્જ થાય. કેટલા ભયંકર છે હો અહીંયાના. આમ તો જો આ ઝાડવા એમ નામ માથે પડે એવા. અને આ છે તો કેદારનાથનો ટ્રેક, પણ કેદારનાથ પેલી બાજુ રહી ગયું. આપણે અહીંયા તુંગનાથ મહાદેવ. મહાદેવ તમે જોવો છો કેવી કેવી. વો અરે 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 અરે, આ કેવો રોડ તૂટી ગયો છે વરસાદનો. ધીમે ધીમે ધીમે. 1 મિનિટમાં અહીંયા મારી કિસ્મત ફરી જશે. અહીંયા આપણે ડાબી સાઈડ જ હલાવી રાખવું. જમણી સાઈડ હલાવવાની હિંમત નહીં કરવાની. આ છે ખચ્ચર. જો કેદારનાથની જાત્રામાં માસૂમ પ્રાણીઓ ઉપર મૂંગા બેસીને તમને લઈ જવાનું. પણ ઈ જાત્રા તો શું જાત્રા કહેવાય કે તમે મૂંગા પશુઓને ત્રાસ આપી ઉપર ચડો. એટલે હાથ પગ ચાલતા હોય ને તો ખુદના પગેથી ને ચડીને જાઓ તો તમારી જાત્રા સફળ થાય. તો જ્યારે હાથ પગ આડતા હોય ત્યારે જ તમે દર્શન કરી લો.
સામે બરફ દેખાય ને ત્યાં આપણે જવાનું છે. ચલો આપણી વેગેનાર લઈને એ પાછી વિદે તમને વેગેનાર કેટલી પ્રિય છે. એ તમે ખાલી વિચારો કે ખાલી ને ખાલી 25 કિલોમીટરમાં 1 કલાકનો રસ્તો. આ રસ્તો કેવો હશે? 1 કલાક અને 25 કિલોમીટરમાં. ફરી પાછું પાણી અને કીચડ આવી ગયું છે. અરે બાપરે. વેગેનાર. બરફમાં જવું દોસ્તો સહેલું નથી. સ્વર્ગ છે ને, બરફ પારા હોય, બરફ વાળા જ્યાં બરફ પડતા હોય ને ત્યાંના મોસ્ટ ઓફ ધી રસ્તા કાચા જ હોય. આપણી અહીંયા તું જો અહીંયા બરફ જ પડેલો છે. જો આ અત્યારે ઓગળી ગયો છે. જો તમે કિનારી જોશો ને એટલે વ્હાઈટ દેખાશે. એ બરફ પડ્યાના નિશાન છે. આપણી ગવર્મેન્ટ બહુ સારી છે કે બહુ જલ્દી રસ્તા બનાવડાવે છે અહીંયા પહાડમાં બી. બાકી આટલી દૂર વાહન ને સામાન પહોંચાડવા બહુ અઘરું છે. અને આટલી હાઈટ ઉપર તમે જોવો જ છો કે ક્યાં 1500-2000 ફૂટ ઉપરથી અને નીચે બધી ખાયું છે. ત્યાં પણ જો આવા રોડ બનાવવા પાકા એટલે હેડ્સ ઓફ ટુ ગવર્મેન્ટ. મિત્રો કીચડ ભરેલો રોડ આવ્યો છે. બાપરે. અંધારું થવા આવ્યું છે. હજી ચોકતા પહોંચ્યા નથી. લાગે તો એવું જ છે કે ચોકતા જ રોકાવું પડશે. પછી જોઈએ હવે શું વ્યવસ્થા મળે છે. ચોપતા આપણે આવી ગયા છીએ અને અહીંયા અધવચ્ચે રસ્તા વચ્ચે ગૂગલ મેપે આપણું લોકેશન બંધ થઈ ગયું છે. ગૂગલ મેપે અહીંયા સ્ટોપ કરી દીધું કે તમે ચોપતા પહોંચી ગયા. હવે અહીંથી આગળ ક્યાં જવું એ આપણને ખબર નથી. એટલે આપણે એક ટેક્સી વાળા ભાઈને પૂછ્યું કે અહીંથી ક્યાં જવાનું. એટલે એમણે કીધું કે આગળ ચોપતાનો ગેટ આવશે ત્યાં જવાનું, જે 2.5-3 કિલોમીટર દૂર છે. જાય છીએ આપણે, જોઈએ ક્યાં જવાનું છે. ના ફૂલ તો જો, વાવ ક્યાં ફૂલ છે. ગ્રાસ આ જ છે પિંક કલરના. મિત્રો આપણે એકદમ હાઈટ ઉપર પહોંચી ગયા છીએ. હવે એકદમ હાઈટ ઉપર આપણે આવી ગયા છીએ અને કાલ રાતે સ્નોફોલ થયો છે. જુઓ તમે, દેખાય છે તમને બધે જ બરફ. જો આ આવી ગયો બરફનો પહાડ. પહોંચી ગયા આપણે નવીન. આપણી વેગેનાર પહોંચી ગઈ બરફમાં. જુઓ મિત્રો, બરફના એટલા ઢગલા પડ્યા છે ને અહીંયા રાજકોટમાં અત્યારે 42 ને 45 ડિગ્રી તાપમાન છે. અને મને અહીંયા બરફ જોઈને એટલી ખુશી થાય છે ને. આહા, આમ જુઓ, વાહ વાહ, જન્નત હો. હવે સ્ટોપ આવી ગયું. બધી જ ટેમ્પો ટ્રાવેલર્સ અહીંયા સ્ટોપ થઈ જશે અને અહીંયાથી ગાડી આપણને લઈ જશે બરફ જોવા. ખેર જુઓ કેવો મસ્ત છે બરફ. કાલ રાતે જ વરસાદ હતો હેવી, એટલે કાલ રાતે જ સ્નોફોલ થઈ છે. જુઓ બધે જ બરફ બરફ બરફ. શું કે, અને આમ જુઓ અમે કેટલી હાઈટ ઉપર છીએ. જાણે આમ આસમાનમાં છોઈ છે. અડી લીધું. આહા, વાદળા, ત્યાં બી બરફ, નીચે પણ બરફ. વાહ વાહ. અરે બસ બસ બસ, ક્યાં જાવ તમારે? પાર્કિંગ હતું. મિત્રો, ગુજ્જુ કપલ પહોંચી ગયું છે ઉત્તરાખંડના ચોપતામાં અને તમે મારી પાછળ જોઈ શકો છો કેટલો બરફ છે. અને એક ખાસ ઇન્ફોર્મેશન તમારા માટે, ગમે ત્યારે ચોપતા આવો તો ઉકીમઠ ચોપતા નાખવાનું, કેમ કે તો જ તમે અહીંયા પહોંચી શકજો. કેમ કે અહીંયા ચોપતા બે છે, એટલે ધ્યાન રાખવાનું. ગમે ત્યારે આવો તો લોકેશન ઉકીમઠ ચોપતા. ઉકીમઠ. ઓકે. બરફનો ઢગલા આમ બધા બરફના ઢગલા. અને મિત્રો કહીને કે જો હમણાં અહીંથી એક ગાડી ગઈ, એટલી સ્લીપ લાગે ને, આહ બહુ કડક છે એમ. ઓહો, આમ જોઉં તો મિત્રો, અને આ છે ને આને બ્લેક આઈસ કહેવાય. આ આખી જામી જાય અને પછી ગાડી એટલી સ્લીપ ખાય
હવે આમ જો બધી કોર બરફે બરફ. હા હા જોવા તો દિયો. समझो बोला कि पतिदेव पागल हो चुके हैं अब बर्फ में अपने ऊपर मारो. અરે જે બરફ છે એ આટલો જ છે કેમ કે ઓગળી ગયો છે. અને તમે આમ જો આમ તો અમે જોયું ઘણી રહીમાઈ કરી પણ બરફ તો લાજવાબ જ હોય જ્યાં જોઉં ત્યાં. તો અહીંયા છે ને આમ જોઈજો એક આપણે આમ નથી આ બહુ જામેલો આમ જો એકદમ બહુ જામ્યો. ચોપતામાં જલસાનો માહોલ હો. આમ તમે જો બर्फ बर्फ बर्फ. भाई साहब ये देखिए तो सही मतलब बर्फ ही बर्फ और यहाँ पे काजू. क्या आज मजा आ गया ना. ये ट्रिप वसूल ना अभी तो पैसा वसूल खाना हजम मतलब सब और कीचड़ खड्डे सब कुछ सहन कर करके आए हैं और बर्फ का ले रहे मजा. मतलब चोपता में तो A1 बर्फ गिरी और वहाँ पे आप देखो कितनी बर्फ ही बर्फ है. तो अगर ये वीडियो भी अच्छा लगा तो लाइक कर दो दोस्तों और सब्सक्राइब करना मत भूलना. એક કાજુડી ઘરે નથી જવું હવે. ના મારે તો અહીંયા જ રહેવું. હા ભાઈ મને તો મોજ આવી ગઈ. જન્નત. અહીંયા સુધી આવું તો બહુ જ સારું લાગ્યું અને આજ તો તડકો પણ નીકળી ગયો છે પણ જો અહીંયા અંધારું થાય એ પહેલા આપણે નીચે ઉતરી જઈએ અને અહીંયાના રસ્તા કીચડવાળા છે. 4:30-5 જેવું થઈ ગયું છે. રિટર્ન થતા 7-8 વાગી જશે એટલે ચલો નીકળીએ હવે. તો દોસ્તો જગ્યા તો એટલી મસ્ત છે કે શું કહીએ આપણે. જો ગળદી પણ એટલી છે ને ટ્રાફિક પણ એટલું છે અને બરફ તો ભાઈ લાજવાબ છે. પણ હવે લેટ થાય છે ટાઈમ નથી. ભલે 1 વર્ષ માટે તમે નીકળો કે 1 દિવસ માટે ટાઈમની કટોકટી તો રહેવાની જ છે એટલે ફટાફટ નીકળવું પડશે. ચલો અને અહીંયા હોટેલ્સ રૂમ્સ જોયા ભાવ તો 2000-3000માં તમને એક રૂમ તો મળી જ જશે પણ રૂમ એટલા કંઈ ખાસ છે નહીં. બધા બંકર ટાઈપ છે અને રાતે ઠંડી બહુ લાગવાના ચાન્સીસ છે. જોઈએ હવે ઉપર કંઈ જોવા જેવું છે કે નહીં નહીંતર પછી આપણે નીકળીએ. ચલો મિત્રો આ અહીંનું હિલ સ્ટેશન છે. અહીંયા ટ્રાફિક જુઓ. પાર્કિંગ એટલું છે કે ક્યાંય જગ્યા નથી મળતી 2-5 કિલોમીટર આગળ અને હજી તો ગાડીઓ આવે જ છે અને નવીન હમણાં ઓલા બાપાને ઉડાડી દેત બચી ગયા. ને બાજુ ગાડીઓ લાગેલી ક્યાંય ગાડી નીકળવાની જગ્યા નહીં. આ બધા માણસ વચ્ચે આવેલા જાય. જગ્યા તો જન્નત છે. જો મોટી મોટી ટેમ્પો ટ્રાવેલર અહીંયા ક્યાં તમને ક્યાં સુધી લાંબી લાઈન જુઓ. વાહ છે ગાડી આવે ને ત્યાંથી એક ગાડી પડી છે. આહા કેટલું હાલીને જવાનું છે. અહીંયા જુઓ બરફ બરફ બરફ. બધે બરફ જ પડ્યો હોય અને કાલે જ પડ્યો તો પણ કાલે આપણે વરસાદ હિસાબે ઉપર આવ્યા નહીં નકર આપણને લાભ મળે. પણ આપણે બહુ જાજુ રિસ્ક ના લીધું ને એ જ સારું છે. વાવ જુઓ છે ને જન્નત. પિંક ફ્લાવર્સ વેલી જેવું છે અહીંયા. ચોકતાથી ઉતરતા આપણને નીચે કેમ્પ સાઇટ દેખાણી છે ને પતિદેવ ત્યાં પૂછવા ગયા છે. હવે જોઈએ રૂમ બૂમ મળે છે કે ટેન્ટ મળે છે કે નહીં. જો મળી જાય તો ઠીક છે ને નહીં મળે તો પછી આગળ વધશું. બહુ સરસ છે. જુઓ સામે બરફના પહાડ પણ દેખાય છે ને બધું મસ્ત. પણ હવે જોઈએ એક તો અંધારું થવા આવ્યું છે અને પતિદેવને વાર પણ બહુ એટલી જ લાગી છે. અને તમે ગુજુ કપલને તો ફોલો કરો ગાઈસ. ફોલો કરીને કમેન્ટ જરૂર કરો. અહીંયા સુધી દૂર દૂર આવી છે ને વિડીયો બનાવી છે પણ તમે કમેન્ટ તો કરતા જ નથી. હા ભાઈ કમેન્ટથી મને કાંઈ પૈસા નથી મળી જવાના આમાં પણ એટલી ખબર પડશે કે તમને ક્યાં ડેસ્ટિનેશન જોવા ગમે છે અથવા તો કઈ જગ્યાએ ફરવા જવા જેવું છે કે જાત્રા કરવા જેવું છે તો એમની અમને પણ ખબર પડશે અને હું તમને પણ એના રિવ્યૂઝ આપી શકીશ ને રોડ રસ્તા કે ત્યાં સુધી કેમ પહોંચવું એ હું તમને બતાવી શકીશ. તો પ્લીઝ એટલા માટે કમેન્ટ જરૂર કરજો. હું તો અહીંયા ચોકતા પહેલી વાર આવી છું મેં આ પહેલી વાર જોયું છે પણ મને તો જગ્યા બહુ ગમી. કોઈ ધાર્મિક સ્થળ નથી હિલ સ્ટેશન જ છે અને એક મહાદેવનું મંદિર છે બસ પણ જગ્યા બહુ સરસ છે ફરવા લાયક. પૂછીને પાછા આવી ગયા છે. શું કીધું પતિદેવ? એક તો મોંઘા બહુ છે. બીજી વસ્તુ છે કે
ટેન્ટમાં ઠંડી ગજબ લાગે, કેમ કે એની કરતાં તો આપણે ગાડીમાં હોવું સારું એમ જેવું છે. અને પ્લસ સવારે ગરમ પાણી મિનિમમ છે ને એ 2500 રૂપિયા, જેમાં ગરમ પાણી ને એવી કાંઈ વ્યવસ્થા નહીં. એટલે એ થોડુંક વિચારવું પડે એવું બધું હતું. મિત્રો પતિદેવ આ કેમ્પિંગ સાઇટમાં પણ પૂછવા ગયા, પણ અહીંયા કોઈ હોય એવું લાગતું તો નથી. સાઇટો તો બધી મસ્ત છે, એકથી ચડિયાથી, પણ હવે 4-5 સાઇટમાં પૂછી લીધું અને હવે કે આપણી મેળ પડે એવું લાગતું નથી, એટલે આગળ વધીએ. ચલો, ઘાટ જંગલમાંથી હાલી છે આપણે, અંધારું થવા આવ્યું છે હવે. મિત્રો ચોપતા તુંગનાથ મહાદેવ જે આવે તેની પહેલા આવે છે, એટલે રોકાવાનું બધાને ચોપતા પડે છે. ત્યાંથી તુંગનાથ મહાદેવ ટ્રેકિંગ છે, તો આપણે એવી હાલત નથી કે આપણે બરફમાં અત્યારે 15-20 કિલોમીટર ટ્રેક કરી શકીએ, એટલે આપણે તુંગનાથ તો જઈ નથી શકતા. અને ચોપતાનો જે વ્યૂ ને હિલ સ્ટેશન હતો એ આપણે જોઈ લીધો, છતાં પણ આપણને એમ છે કે અહીંયા એક રાત સ્ટે લેવો છે. ઠંડી છે, બરફ છે, હજી બરફ જોવો છે, તો એટલે ગોતતા હતા સ્ટે માટે, પણ મેળ નથી ખાતો. બહુ મોંઘું તો નથી, 1500-2000 એટલે હિલ સ્ટેશનના બહુ વ્યાજબી જ કહેવાય, કેમ કે આબુ ને એવી જગ્યાએ 3,500-4,000 તમે સારા હોટેલ રિસોર્ટમાં છે, મતલબ ભાવ આપો તો માનો તો. આ તુંગનાથ મહાદેવનો રોડ છે આપણે, અને એની પહેલા પડે છે ચોપતા, એટલે ચોપતા રોકાઈને તુંગનાથ ટ્રેકિંગ કરવા જવાનું છે. એટલા માટે છે ને અહીંયા આટલો ક્રેઝ છે, આટલો ટ્રાફિક છે. અને તુંગનાથ મહાદેવ ટ્રેકિંગ આખા બરફમાં છે, તમારા ગોઠણ સુધીનો બરફ પગ ડૂબી જાય ને, એટલે આપણે કોઈ એટલું ટ્રેકિંગ કર્યું નથી અને આપણા બસમાંય નથી, એટલે આપણે થઈ ગયા છીએ રિટર્ન. જેટલું ઘાસ મસ્ત હર્યું ભર્યું દેખાય છે ને, ત્યાં બધે જ સ્નોફોલ થતો હોય છે. આ જેટલું લીલુંછમ ઘાસ દેખાય છે ને તમને, જો ત્યાં બધે સ્નોફોલ. દેવદાર છે, જ્યાં દેવદાર ના હોય ને ત્યાં બરફ પડતો હોય દેવદાર ત્યાં જોઈ લેવા. આ બરફના મોઇશ્ચરના લીધે જ આટલા મસ્ત રેસાવાળા ઝાડવા છે, જો છે મસ્ત. પણ આ છે ને જંગલની વચ્ચોવચ્ચ છે, આખું આ જંગલ જ છે, જો ગાઢ જંગલ છે, બહુ મોટું, અને એની વચ્ચેથી આ રસ્તો છે, એટલે બહુ સારું એવું હિલ સ્ટેશન છે. અને આ રોડને પણ કહેવાય છે તો કેદારનાથ ટ્રેક જ, એટલે પેલા આ રોડેથી જ કેદારનાથ જવાતું હશે, કેમ કે હવે નવો કેદારનાથનો અલગ રૂટ બનાવ્યો છે. બાકી આ રૂટેથી જ કેદારનાથ જવાય છે, ગુપ્ત કાશી પણ અહીંયાથી જ જવાય છે. અને જોઈ લો, આ પહાડ કાપી જંગલની વચ્ચે રસ્તો બનાવ્યો છે. અને રસ્તામાં તમને આવા ઝરણા તો મળશે જ, નાના મોટા. વ્યૂ તો તમે જોવો જ, એટલો સરસ વ્યૂ છે કે મને ફોન મૂકવાનું મન જ થતું ને, હું મારી બકબક ચાલુ છે. અને પતિદેવ મને ટોકતા પણ નથી, નવાઈની વાત પણ એ છે. બોલો, કેમ નથી ટોકતા પતિદેવ? પતિદેવની ફાટા છે રોડ ઉપર. પતિદેવ એમ કહે છે કે મારી ફાટે છે રોડ ઉપર, પણ ખરેખર રોડ ખતરનાક જ છે દોસ્તો. ને અંધારું થવા આવ્યું છે, પણ કંઈ વાંધો નહીં, સિંહણ તમારી સાથે જ છે. આગળ વધો. મિત્રો, કહેવામાં આવે છે કે પહાડમાં તમે જાઓ તો હોમસ્ટે રાખો, જેથી કરી પહાડના લોકોને હેલ્પ થાય. ક્યારે પણ પહાડમાં રૂકો તો હોમસ્ટે રાખો, એ સૌથી મોટી વાત કહેવાય. તો અત્યારે આપણે એવા જ કંઈક હોમસ્ટે ઉપર આવી ગયા છીએ. મંત્રમ હોમસ્ટે ચોપતાથી એમ કહો ને 12-14 કિલોમીટર જેવું હશે. બહુ સારું એવું રિસોર્ટ છે ને, એકદમ વ્યૂ વાળું છે. તો આજની નાઇટ આપણે અહીંયા કરવાના છીએ. તમે બાકી જોઈ લો, હમણાં તમને થોડીક વારમાં રૂમ પણ દેખાડી. આ જો આનું નામ છે કમાન્ડર, ને આ ભોટું છે ને એ મિત્રો એ બહુ વાયડું છે. હે જો આમ જો એ આ છે ને એ બહુ વાયડું છે. આજનો આખો દિવસ જોરદાર રહ્યો છે ને ખૂબ જ મજા આવી છે. અત્યારે જમવા બેસી ગયા છે, કેમ કે આજે ક્યાંય જમવા બનાવવાનો ટાઈમ નથી મળ્યો. જમવા બેઠા પણ અહીંયા મ્યુઝિક વાગે છે, એટલે આપણા વિડીયોમાં આવી જાય કોપીરાઇટ, એટલે હું શું બોલું છું એ તમને નથી દેખાડતો. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ. હર હર મહાદેવ.